નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં એક ચર્ચા ચાલી રહી છે। આ ચર્ચા છે ગુજરાત સમાચારના ડિરેક્ટર બાહુબલી શાહની ધરપકડનો મામલો। ઈડી અને ઇન્કમટેક્સ દ્વારા બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાતભરમાં પત્રકાર જગતમાં ખળભળાટ મચી ગયો હતો। લોકો અલગ અલગ વાતો કરતા હતા, લોકોની અલગ અલગ પ્રતિક્રિયા આવતી હતી। આ વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચિંતા વ્યક્ત કરી છે અને તેમણે મુખ્યમંત્રી સમક્ષ પત્ર લખીને માંગ કરી છે। તેમની શું માંગ છે તે જોઈએ તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે પ્રતિ શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકાર, ગાંધીનગર। વિષય: ગુજરાત સમાચારના બાહુબલી શાહની ધરપકડ અને પત્રકારત્વની સ્વતંત્રતા અંગેની ચિંતા। આગળ લખ્યું છે, આદરણીય શ્રી, ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે સૌપ્રથમ ગુજરાતના વિકાસ અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરવા માટે આપની સરકારના પ્રયાસોની હું નોંધ લઉં છું। જો કે એક ધારાસભ્ય અને લોકશાહીના સમર્થક તરીકે મારે એક ગંભીર મુદ્દે આપનું ધ્યાન દોરવું જરૂરી લાગે છે। બીજા મુદ્દામાં તેમણે લખ્યું છે, તાજેતરમાં ગુજરાતના અગ્રણી સમાચાર પત્ર ગુજરાત સમાચારના ડિરેક્ટર શ્રી બાહુબલી શાહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડના સમાચાર સામે આવ્યા છે। આ ઘટનાએ સમાજના વિવિધ વર્ગમાં ચિંતા અને પ્રત્યાઘાતો ઊભા કર્યા છે, ખાસ કરીને પત્રકારત્વની સ્વતંત્રતા અને લોકશાહીના ચોથા સ્તંભની ભૂમિકા અંગે। એટલે કે પત્રકારત્વની અને લોકશાહીના ચોથા સ્તંભની ભૂમિકાની તેમણે ચિંતા કરી છે। આગળ તેમણે લખ્યું છે કે ગુજરાત સમાચાર એ ગુજરાતનું એક વિશ્વસનીય અને ઐતિહાસિક સમાચાર પત્ર છે, જે આઝાદી પૂર્વે વર્ષ 1932થી લોકોના અવાજને ઉજાગર કરી રહ્યું છે। આ અખબારે હંમેશા રાષ્ટ્રવાદી પરંપરા અને સત્યનિષ્ઠા સાથે પોતાની જવાબદારી નિભાવી છે। શ્રી બાહુબલી શાહની ધરપકડ અને તેની સાથે જોડાયેલા દરોડાઓએ પ્રજામાં એવી ધારણા ઊભી કરી છે કે સરકાર દ્વારા પત્રકારત્વની સ્વતંત્રતા પર અંકુશ મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આવી ઘટનાઓ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોને નબળા પાડી શકે છે, જેમાં પ્રેસની સ્વતંત્રતા એક મહત્વપૂર્ણ ભાગ છે। આ ઘટનાને લઈ સમાજમાં ઉઠેલી ચર્ચાઓ અને ચિંતાઓને ધ્યાનમાં રાખીને હું આપને વિનંતી કરું છું કે શ્રી બાહુબલી શાહની ધરપકડની પ્રક્રિયા અને તેના કારણો અંગે પારદર્શી તપાસ થાય, તેમજ સરકાર તરફથી અધિકૃત રીતે સ્પષ્ટતા થાય, જેથી જનતાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે। પત્રકારો અને મીડિયા સંસ્થાનોને તેમની જવાબદારી નિભાવવા માટે નીડર અને સ્વતંત્ર વાતાવરણ પૂરું પાડવામાં આવે। આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે, જેથી પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહીની ગરિમા સુરક્ષિત રહે। માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાતે હંમેશા લોકશાહી અને સ્વતંત્રતાના મૂલ્યોને આગળ ધર્યા છે। આપની સરકારના નેતૃત્વ હેઠળ હું આશા રાખું છું કે આ મુદ્દે યોગ્ય ધ્યાન આપવામાં આવશે અને પત્રકારત્વની સ્વતંત્રતાને મજબૂત કરવા માટે રચનાત્મક પગલાં લેવામાં આવશે। લિખિતન આભાર સહ ડૉક્ટર કિરીટ પટેલ, ધારાસભ્ય, પાટણ। તો આ કિરીટ પટેલનો જે લેટર છે તેમણે મુખ્યમંત્રીને લખ્યું છે। તેમણે માંગ કરી છે કે બાહુબલી શાહની જે ધરપકડ કરવામાં આવી છે તેની રાજ્ય સરકાર સ્પષ્ટતા કરે, શા કારણસર તેમની ધરપકડ કરવામાં આવી છે અને અત્યાર સુધી શું થયું। જો કે બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી હતી તે બાદ તેમને શરતી જામીન મળી ગયા છે અને વચગાળાના જામીન તેમની માંદગી, તેમની બીમારીને લઈને કોર્ટ દ્વારા તેમને વચગાળાના જામીન હાલ આપવામાં આવ્યા છે। ત્યારે આ મામલે ગુજરાતભરમાં હાલ ચર્ચા થઈ રહી છે, અલગ અલગ લોકો તેમનું નિવેદન આપી રહ્યા છે। રાહુલ ગાંધીથી લઈને કેજરીવાલ સુધીના નેતાઓએ પણ બાહુબલી શાહ, ગુજરાત સમાચારના જે ડિરેક્ટર છે તેને લઈને ટ્વીટ કરી છે અને મુદ્દો ઉઠાવ્યો છે કે ગુજરાતમાં સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા પર સરકારના આ પ્રહાર છે। એક બીજી તરફ ગુજરાત સમાચારની ઓફિસો છે, ત્યાં આઈટીના દરોડા પણ પડ્યા હતા, કરવેરાને લઈને આ દરોડા પડ્યા હતા। તો આ અહેવાલ અંગે આપનું શું માનવું છે? આપ શું કહી રહ્યા છો તેમને કોમેન્ટ બોક્સમાં જણાવશો। આ રિપોર્ટમાં હાલ આટલું, ધન્યવાદ।